આજરોજ દસક્રોઈ તાલુકા પંચાયતમાંથી મહિલા સશક્તિકરણના સારા સમાચાર સામે આવ્યા છે। તાલુકા પંચાયતના નવનિયુક્ત ઉમેદવારોમાં વિવિધ હોદ્દાઓ પર મહિલાઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। પ્રમુખ પદ માટે સુનીતાબહેન મહેન્દ્રભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે મીનાબેન કિરણભાઈ બારૈયાની વરણી થઈ ગઈ છે। તેમજ ચેરમેન તરીકે સુમનબેન જુગાજીસિંહ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે। પક્ષના નેતા તરીકે પિનલબેન નરેન્દ્રભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે દંડક તરીકે નિશાબેન અમૃતલાલ રબારીની પસંદગી કરવામાં આવી છે। આ પ્રસંગે કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને તમામ નવનિયુક્ત મહિલાઓને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। દસક્રોઈ તાલુકા પંચાયતમાં મહિલાઓને મહત્વપૂર્ણ હોદ્દાઓ મળતા મહિલા નેતૃત્વ વધુ મજબૂત બન્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। મારું નામ સુનીતાબેન મહેન્દ્રભાઈ પટેલ, જે દસક્રોઈ તાલુકાના મેરુલી તાલુકા સીટ ઉપરથી મને ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકીને પ્રદેશના મોવડી મંડળ, અમદાવાદ જિલ્લાના મોવડી મંડળ તથા ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ અને તાલુકાનું મોવડી મંડળ છે, એ બધાએ સાથે મળીને મારી ઉપર વિશ્વાસ મૂકીને જે મને વાર ટિકિટ આપી છે અને જે વિકાસના અધૂરા કામો છે એ હું પરિપૂર્ણ કરીશ। મારી જે ટીમ છે, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા, દંડક, એ બધાની અમારી બહેનોની ટીમ બનાવી છે। તે બદલ અમારી જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એની ખૂબ ખૂબ આભાર માનું છું એમનો। અને બીજી વાત કે જે બહેનોની શિક્ષણ દ્રષ્ટિએ, આરોગ્ય દ્રષ્ટિએ જે ઉણપ હશે એ અમે પરિપૂર્ણ કરવાનો સંપૂર્ણ ધ્યાન રાખીશું, પ્રયત્ન કરીશું। અને જે વિકાસના કામો છે મારા દસક્રોઈ તાલુકામાં જે અધૂરા રહી ગયેલા છે, એ આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે કે ભાઈ બહેનો સશક્ત તો છે જ, પણ એને બહાર લાવવાની જરૂર છે। જેના સશક્તિકરણથી અમે જે ગામે ગામે ફરીને અમે આ બધાનું સપનું પૂરું કરીશું। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। મારું નામ પિનલ નિકેત પટેલ છે। હું દસક્રોઈ તાલુકા સીટ વહેલાલમાંથી તાલુકા સદસ્ય તરીકે અને અત્યારે પક્ષના નેતા તરીકે જીતી છું। અને જેમ સુનીતાબેને કહ્યું એ જ રીતે નરેન્દ્ર મોદીભાઈ સાહેબ છે એમને આગળ રાખીને એ જે રીતે બધું ઈચ્છે છે એ રીતે વિકાસલક્ષી બધા કાર્યો અમે સાથે મળીને કરીશું। ખાસ કરીને જે મહિલા સશક્તિકરણનું છે, આરોગ્ય ક્ષેત્રે છે, બધા વિકાસલક્ષી કાર્યો છે, બધા અમે પરિપૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશું। જીગર શાહ, અમદાવાદ।